ऑल इंडिया ऑर्गेनाइजेशन ऑफ केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन की ओर से बंद का ऐलान दिया गया है, जिससे वडोदरा के केमिस्ट और ड्रगिस्ट एसोसिएशन ने दूरी बना ली है। जी हां, 20 मई को देश भर में मेडिकल स्टोर बंद रहने वाले हैं, जिसका ऐलान ऑल इंडिया ऑर्गेनाइजेशन ऑफ केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन की ओर से कर दिया गया है। ऑनलाइन दवाई की बिक्री के खिलाफ यह एसोसिएशन विरोध करने वाला है और उसी को लेकर बंद का ये ऐलान दिया गया है। लेकिन वडोदरा का केमिस्ट और ड्रगिस्ट एसोसिएशन इस बंद से दूरी बनाए रखे हुए है। दरअसल वडोदरा का केमिस्ट और ड्रगिस्ट एसोसिएशन इस बंद में शामिल नहीं होने वाला है। तब इस मामले में प्रमुख मनीष पटेल ने बयान देते हुए ये बताया है कि केंद्रीय ऑर्गेनाइजेशन का विरोध नहीं है। केंद्रीय ऑर्गेनाइजेशन उनकी मदद के लिए हमेशा ही आगे आता है, लेकिन इससे पहले भी इस तरीके के बंद रखे जा चुके हैं। ये समस्या नहीं सुलझ रही है। उनकी ओर से कोर्ट में ऑनलाइन फार्मेसी के मामले में केस लड़ा जा रहा है और कोर्ट के जरिए ही ये समस्या सुलझ सकती है। तब सभी एसोसिएशन को कोर्ट में इसकी लड़त चलानी होगी, ऐसा वडोदरा के केमिस्ट और ड्रगिस्ट एसोसिएशन के प्रमुख मनीष पटेल का कहना है। तब आइए सुनते हैं इस मामले में उनकी प्रतिक्रिया। मूળ એક હકીકત કહું, આ બંધનું એલાન અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન AIFCD આપેલ છે। માતૃ સંસ્થા અમારા કેમિસ્ટોના હિત માટે, એમના માર્જિન, વ્યાપારના માર્જિન માટે, એક્સપાયરી બ્રેકેજ, દવાઓ એક્સપાયરી રિટર્ન માટે સતત લડતી રહી છે। એટલે AIFCD કેમિસ્ટોના હિતમાં સતત કામ કરે છે અને જાગૃત છે, તે માટે અમને ગર્વ છે। AIFCDના અમારા પ્રમુખ સાહેબ છે શ્રી જગન્નાથ સિંધેજી, એમનો પણ અમે આભાર માનીએ છીએ। હવે મૂળ વાત છે કે એનો અમે વડોદરા શહેર જોડાવાના કેમ નથી। અત્યારે ઓનલાઈનની સામે વિરોધ માટે બંધ આપેલું છે। આ ઓનલાઈન દવાઓનું વેચાણ 2013થી ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને આવા બંધ અગાઉ પણ 3 થી 4 વાર આપી ચૂકેલા છે। શરૂઆત એવી હતી કે જ્યારે ઇનહાઉસ ફાર્મસી, એટલે કે હોસ્પિટલની અંદર ફાર્મસી નથી, મેડિકાર્ટ, એપોલો જેવા ચેઇન સ્ટોર નહોતા, તો આ બધા જ્યારે નહોતા અને જ્યારે અત્યારે નવા પણ મેડિકલ જે સ્ટોર છે એ અમારા સભ્ય પણ બનવામાં રસ ધરાવતા નથી। સભ્ય સંખ્યા અમારી ઓછી છે, અમારી 1200ની સભ્ય સંખ્યા છે, જેની સામે અત્યારે અંદાજિત વડોદરા છોટાઉદેપુર થઈને 3000 ઉપર મેડિકલ સ્ટોર અસ્તિત્વમાં છે। જેથી જો બંધમાં અમે કદાચ જોડાઈએ તો પણ અમારો 30-40% વધારે હિસ્સો નથી, તો બાકીની 60% ઇનહાઉસ ફાર્મસી, મેડિકાર્ટ, એપોલો આ બધું તો ખુલ્લું રહેવાનું છે, તો બંધને સફળ પ્રતિસાદ મળવાનો નથી। સેકન્ડ થિંગ કે બંધથી જો આ કાયદો ઓનલાઈનનો બંધ થવાનો જ હોય, રદ થવાનો હોય, તો અમે પણ જોડાવા તૈયાર છીએ। પરંતુ આવા બંધ આપવાથી અમે માનીએ છીએ કે આવા કાયદામાં બંધ ઓનલાઈનનો બંધ થશે એવું માનવામાં આવતું નથી। અમારી ડ્રગ એક્ટની અંદર જોગવાઈ છે, ફાર્મા એક્ટમાં પણ જોગવાઈ છે કે જેને આપણે કોર્ટની અંદર આપણે જઈએ તો કોર્ટ રાહે આપણે કદાચ એને ન્યાય મેળવી શકીએ। 2022માં મેં પોતે, જ્યારે હું સભ્ય હતો, હું પ્રમુખ પણ નહોતો એસોસિએશનનો, તે વખતે આ કેસ મૂકેલો છે માનનીય ગુજરાત હાઈકોર્ટમાં। પણ શરમજનક બાબત છે અને દુઃખની બાબત છે કે આ જ ફેડરેશનના એકે હોદ્દેદાર મારી જોડે સહપાર્ટીમાં પણ જોડાયેલા નથી અને આ લડત હું એકલા હાથે, અમારી ટીમ એકલા હાથે અત્યારે લડી રહ્યા છે। તો આ બંધ એ પ્રોપોગન્ડા છે, પ્રોજેક્શન આપવું પડે રિટેલ કેમિસ્ટો માટે। અમને GST 2.0નો જ્યારે અમલીકરણ થયું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।